નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાઘેલા. જોઈએ આજના મહત્વના સમાચાર. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાની શાળાના 1250થી વધુ વિદ્યાર્થીઓએ ખંભ અને ઉત્સાહપૂર્વક વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ અને અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર તાલુકાના કક્ષા કલા મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ હરીશ જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગવલી અને પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોંય તેમજ સૌરભ રાણા ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં 14 જેટલી કૃતિઓ અને રજૂ કરવામાં આવી હતી. તાલુકાની શાળાના 1250થી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પોતાની કલાને પ્રદર્શિત કરી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતાઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રીમતી મીનાક્ષીબેન ભારદ્વાજ, તાલુકાની શાળાના આચાર્ય શિક્ષકો અને નિર્ણાયકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. એડીની સાથે રિપોર્ટર જય પ્રજાપતિ, અંકલેશ્વર. આખો કાર્યક્રમ જોઈને મને ખૂબ આનંદ થાય છે, કારણ કે મને મારું બચપણ યાદ આવી જાય. હું પણ તે વખતે કલાકુંભ કામ નામ નહોતું, પણ તે વખતે તાલુકા યુવક મહોત્સવ હતો અને તાલુકા યુવક મહોત્સવની અંદર ભાગ લેવાનો મોકો મળે અને સ્કૂલમાંથી તમારી પસંદગી થાય એ બહુ મોટી વાત છે. કારણ કે 2 કે 3 વિદ્યાર્થીઓને એક કૃતિ માટે પસંદ કરવાના હોય અને સ્કૂલની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ હોય અને જ્યારે તમારી એમાં પસંદગી થાય, એટલે પહેલા વર્ષે જ્યારે હું મારી પસંદગી નહોતી થઈ તો આઈ વોઝ ડિપ્રેસ. મેં બધું કહ્યું કે આ તો ટીચર મેડમ પાર્શિયાલિટી કર્યા છે, અમને પસંદગી કરી, મને પસંદ ના કરે. બીજા વર્ષે મારો જન્મ લાગ્યો અને એમાં મેં ભાગ લીધો હતો કવિતા લેખન, કવિતા પઠન. અને એ કવિતા મને યાદ છે કે પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ કલ્યાણ. એ કવિતાનું પઠન મેં કર્યું હતું અને એમાં બીજો નંબર આવ્યો. પણ એ તો પઠન કર્યું, પણ પઠન કર્યા પછી મને થયું કે મારે પણ લખવી જોઈએ કવિતા. એટલે મેં હાઈકુ, સૌથી સરળ હાઈકુ એટલે એકદમ શોર્ટ, એક વાક્યનું, તો એનાથી શરૂ કરી અને મેં પહેલું હાઈકુ મારી જીવનનું લખ્યું કે મધદરિયે ઊભો છું હું, મધદરિયે ઊભો છું હું, તરફડતો પાણી વળે. આનો અર્થ શું થયો કે મારી ચારે બાજુ પાણી છે અને હું દરિયાની વચ્ચે ઊભો છું, પણ તેમ છતાં હું તરફડી રહ્યો છું. અને આ હાઈકુની તાકાત એટલી બધી હતી કે હું સમજું એ પહેલા લોકોએ તાળીઓના ગડગડાટથી ટીચર્સોએ કહ્યું કે આ બહુ સરસ છે. અને એ જ હાઈકુ તે વખતે કવિતા મેગેઝિનના ફ્રન્ટ પેજ ઉપર છપાયેલો, એની કૃતિને આજે સાચી.